અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં એસઓજીની ટીમે બાતમીના આધારે દરોડા પાડી હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે એક યુવકને ઝડપી પાડ્યો છે। કૃષ્ણનગરની જય રઘુનાથ સોસાયટીમાં રહેતા રાહુલ ગાડીના મકાનમાં હાઇબ્રિડ ગાંજો છુપાવવામાં આવ્યો હોવાની ચોક્કસ બાતમી મળતા પોલીસે કાર્યવાહી કરી હતી। મકાનની તલાશી દરમિયાન 23.52 લાખના કિંમતનો 672 ગ્રામ હાઇબ્રિડ ગાંજો, ₹20.98 લાખની રોકડ સહિત કુલ ₹45.25 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। પોલીસે મુખ્ય સપ્લાયર બની ભાટિયાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। મહેરબાન પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેર તથા જોઈન્ટ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ તથા ડીસીપી શ્રી એસઓજી ક્રાઇમની સૂચનાથી એસઓજીની અલગ અલગ ટીમો બનાવી શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। એ દરમિયાન પીઆઈ એબી ભટ્ટ ને માહિતી બાતમી રાહે મળેલી કે રાહુલ ગાડે જે રઘુનાથ સોસાયટી કૃષ્ણનગર વિસ્તારમાં રહે છે તે એના ઘરે હાઇબ્રિડ ગાંજો રાખીને છૂટક વેચાણ કરી રહેલ છે અને હાલમાં તેની પ્રવૃત્તિ ચાલુ છે। એ પ્રકારની બાતમી મળતા તેઓએ પંચો સાથે રેડ કરતા તેના ઘરેથી કુલ 672 ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળી આવેલો। આ ગાંજાની સાથે સાથે જીપર બેગ, 3 ડિજિટલ નાના કાંટાઓ અને મોબાઈલ, તેની સાથે કુલ 20,98,500ની રોકડ મળી આવેલ હતી। આરોપી રાહુલ ગાડે તથા બન્ની ભાટિયા વિરુદ્ધ ડીસીબી પોસ્ટેમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવેલ છે। આ બાબતેની તપાસ ચાલુ છે। રોકડ નાણાં આ ગાંજાના વેચાણના હતા કે કેમ તે બાબતે આરોપીની પૂછપરછ ચાલુ છે, તેમજ આ મુદ્દામાલ ક્યાંથી લાવ્યા હતા અને અન્ય બીજા કોઈ વ્યક્તિને આપવાનો હતો કેમ એ બાબતે પણ તપાસ ચાલી રહી છે। તો પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે ક્યાંથી લાવ્યા હતા એટલે ક્યાં આરોપી અત્યારે આ રાહુલ બન્ની ભાટિયાનું નામ આપી રહેલા છે, પરંતુ એ બાબતે હાલ તપાસ ચાલુ છે। કેટલા લોકો પકડાયા છે? અત્યારે એક જ આરોપી પકડાયા। કેટલા સમયથી રાહુલ ધંધો કરે છે? અગાઉ કોઈ તેના વિરુદ્ધ ગુનાહિત ઇતિહાસ ખરો? રાહુલ ગાડેનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે નહીં, પરંતુ આઈસીજીએસ જે સોફ્ટવેર છે એમાં તપાસ